જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે બુધવાર એટલે મારે વજનનો અપડેટ વેટ લોસ જર્નીમાં બરોબર છે. તો પહેલા તો હું અહીંયા એક ક્લિપ બતાવીશ તમને આ પહેલા દિવસ. ઓલમોસ્ટ 76 કિલો મારું વજન હતો અને અત્યારે હું ગર્વથી કહું છું કે મેં નો ઇક્વિપમેન્ટ, નો સપ્લિમેન્ટ, ઓનલી હોમમેડ નો સિદ્ધાંત રાખી અને એકદમ 100% પારદર્શક પ્રામાણિક રીતે મારે વેટ લોસ જર્ની યુટ્યુબ પર સ્ટાર્ટ કરી હતી. અને આજે હું આટલું વજન ઉતાર ચઢાવ ઘણા આવ્યા. વચ્ચે મને થોડી તબિયત સારી નથી, મહેમાન આવવા કે ફરવા જવું, આ તે બધી જ પ્રકારના ચેલેન્જીસ આવ્યા છે ને એ બધામાંથી હું કેવી રીતે નીકળી. અને એવું નથી કે મેં મીઠું નથી ખાધું કે હું ખોટું નહીં બોલું. મેં જે દિવસે જે કંઈ ખાધું છે, મેં ગુલ્ફી, આઈસ્ક્રીમ કે પછી કોઈ મીઠી વસ્તુ કે ઘરમાં કઈ એવી વસ્તુ બનાવી તો કે બહાર ગયા તો બહારનું ક્યારેય ખાધું, બધું જ મેં A to Z પૂરેપૂરું વિડીયોઝમાં બતાવ્યું છે. ટાર્ગેટ મારું 55 kg છે, એટલે ત્યાં સુધી પહોંચવામાં હજી થોડોક ટાઈમ લાગશે, પણ આટલું થયું છે એટલે હજી આગળ પણ થઈ જશે એવી આશા તો પૂરેપૂરી છે. અને હવે કોન્ફિડન્સ પણ છે, કારણ કે મેં અડધીથી જાજી સરની પાર પાડી લીધી છે, બરોબર છે. તો ચલો હું તમને આજની દિનચર્યા બતાવું. સ્ક્રીનશોટ છે ને ગયા બુધવારનો છે અને આજે વિડીયોમાં હું કરું છું ને એ આજનો વજનનો અપડેટ છે. તો જો આજે કેટલો વજન આવ્યો ને આપણે ગયા બુધવારનો કેટલો છે કમ્પેરિઝન કરીએ તો આજે વજન આવ્યું છે, જો હું નજીકથી બતાવી દઉં તમને, 63 કિલો 950 ગ્રામ જેટલો બરોબર છે. એટલે ઓલમોસ્ટ આપણું 300-400 ગ્રામ જેટલો ઘટ્યો છે, બરોબર. એટલે મેં ડબલ ચેક દર વખતે કરું એમ આ વખતે કરી લીધું. મારું વજન આમ કાંટો આમ તો એક્યુરેટ બતાવે છે, એટલે સેમ જ આવ્યું છે જો પાછું. અને જો કાલે મારું વોટર ફાસ્ટિંગ હતું ને એટલે મેં એપલ ખાઈ લીધું, સવારમાં પાણી પી લીધું હતું મેં પહેલા અને પછી એપલ ખાધું મેં. સીડી ચડ ઉતર કરી લીધી. એટલે આજે છે ને મેં સવારમાં ઉઠીને ફરિયામાં નહીં તો મોર્નિંગ વોક કરું યા તો અગાસીમાં કરું, પણ આજે ઈચ્છા નહોતી થતી મને હાલવાની. કાલે વોટર ફાસ્ટિંગ હતું તો મન નહોતું કાંઈ. સવારે એપલ ખાધું, પાણી પીધું, સીડી ચડ ઉતર કરી લીધી, પછી પાછું પાણી પી લીધું. અને આજે મને નાસ્તો કરવાની બહુ ઈચ્છા નથી થતી, ખબર નહીં આ પાણી વધારે પી લીધું ને રાતે હું ડિહાઇડ્રેશન, મને નીંદર નથી પીધી, પાણી નથી પીધું રાતે મેં. અને પછી મેં કીધું હાલ ને ભેગા ભેગું પેલા નાહી એટલે સીડી ચડ ઉતર કરીને પરસેવે રેબઝેબ તો થઈ જ ગઈ હતી અમે ઘડીક વાર જ. જોકે સીડી અમે જાજી ઘણી નથી ચડ ઉતર કરી ને ગીઝર ચાલુ કરતી હતું. આમ તો મોસમ અહીંયા હું વરસાદને કારણે ઠંડુ છે હમણાં તો. એટલે જો નાહી ધોઈને પાછું મેં પહેલા દિવસે પહેર્યો તો એ ડ્રેસ પહેરી લીધો છે જો. અને બાથરૂમ લૂછી નાખ્યું મેં આવી રીતે, કારણ કે ભીનું બાથરૂમ મને ના ગમે. તો કોરું કરી નાખ્યું ને નળ વળ બધું સાફ કરી નાખ્યું. મહેકના ટી શર્ટથી લૂછી નાખ્યું. મેં મશીનમાં મેં કીધું ધોવામાં નાખવું છે તો નળ વળ લૂછીને પછી નાખવું એમ. એટલે કપડાં લઈને નીચે હાલી હું તો રેડી થઈને ચમકતી ચાંદની ચમકી ગઈ. નીચે જઈને પ્રેમા દીદી શું કરે જોઉં છું તો હશે છે એ જોજો. ક્યાં क्यों हंस रहे हो? मेरे को तो तुम्हारी हंसी समझ में नहीं आती है प्रेमा दीदी, क्या हुआ? આમ તો અમારા લગ્નને 15 વર્ષ થયા ઓડિશામાં હું રહું છું, પણ મને હજી પ્રેમા દીદી ઉડિયા બોલે ને એ નથી સમજાતું. 10 ઓછી હતી, મમ્મી સોફામાં બેસીને રામાયણ વાંચતા હતા ને હું હાલી રસોડામાં દૂધ આવી ગયું હતું. એટલે મેં કીધું હાલો દૂધ ગરમ કરવા મૂકી દઉં ને નાસ્તો આજ કર્યો નતો ને તો હવે વેંટીથી ભૂખ લાગવા ધીરે ધીરે કરી. એટલે મનમાં વિચારતી હતી કે આ દૂધ ગરમ મૂકી દઉં ને દાળ ભાત તો પલાળી દીધા હતા ઉપર બેન નાવાઈ પહેલા, તો એ રાઈસ કુકરમાં હતા. એટલે મેં કીધું પાકે ને ત્યાં સુધીમાં હું છે ને દૂધ ગરમ થાય ને ત્યાં સુધી મારી ભાખરી કરી લઉં. વેટ લોસ સ્પેશિયલ ભાખરી જ કરી હતી મેં. હજી બધા લોટ મિક્સ કર્યા, મતલબ જુવાર બાજરો ચણાનો ને શું કહેવાય આ સોયાવડીનો પાવડર જે હું બનાવું છું રેસીપી બતાવી છે ને એ જ. અને આમાં વળણીમાં જે થોડુંક હતો ને અળસીનો પાવડર એ નાખી દીધો મેં, થોડોક હતો એ કાલ પાછો મારે બનાવવો પડશે અળસીનો પાવડર. ને થોડુંક તેલનું મોણ નાખ્યું અને ભાખરીનો જેમ લોટ બાંધીને એમ જ બાંધ્યો. મીઠું નાખતા ભૂલી ગઈ હતી, પાછળથી નાખ્યું. અને પછી જો આવી રીતે લોટ સરસથી બાંધી લીધો અને ભાખરી જેવું ગળ્યું કરી લીધું. અને આને છે ને વણવામાં થોડુંક ફાટતું જાય અને થોડુંક છે ને એને આપણે ભાખરી એમ ઉપાડવામાં ઓલી લાગે. એટલે જો હમણાં બતાવું કેવી રીતે કરું છું. વણી ત્યારે તો કોરે કોરેથી આપણે ફાટે દબાવતા જઈએ આવી રીતે, પણ છે ને એને જ્યારે આપણે નીકાળ્યું હોય ને ત્યારે સીધી હાથમાં ન આવે ઓલી સાદી ભાખરીની જેમાં. આમાં હું બાજરાનો જુવારનો લોટ હોય એટલે હું ચાકેથી આવી રીતે આમ ઉખેડી લઉં છું ને પછી પાટલું આમ હાથમાં લઈને સીધી હાથમાં આમ લઈ લઉં છું ને તાવડીમાં મૂકી દઉં છું. કારણ કે ઓમ આપણે ઉપાડીએ ને તો આખી તૂટી જાય એમ, એટલે આને આવી રીતે ઉપાડવી પડે છે, એવું થઈ જાય. અને પછી મેં એમાં ઘી લગાડી દીધું, દેશી ઘી છે આપણે ગાયનું ઘરનું બનાવેલું છે. દાળ લીધી મેં ને પનીર લીધું. બધી રસોઈ ફટાફટ તો જલ્દી કરી લીધી મેં. ને
પછી છે ને દૂધી દાળનું શાક કર્યું હતું આજે. એ લીધી ડુંગળી લીધી, એમાં લીંબુ મીઠું નીચોવી દીધું. દાળમાં ઉપરથી જ મેં લીંબુ નીચવું હતું, કારણ કે છે ને લીંબુ મેં વાંચ્યું હતું ક્યાંક કે આપણે ઉપરથી નીચવીએ ને એ જ વધારે ગણ કરે એવું. ગરમ ઉકળતું એમાં નહીં નાખવાનું. 11:30 થયા ને ત્યારે તો હું જમવા બેસી ગઈ હતી. નહીં તો હું 12 વાગ્યા તો કુકર મૂકું. બોલે આજે તો મેં 11:30 વાગ્યામાં જમી લીધું. 32 વાર ફોર્મ્યુલામાં જમ્યું હતું. હાંજે જો કે નહોતું જમ્યું 32 વારમાં. आप तो मेरे फेवरेट प्रेमा दीदी. बाय बाय. लाइट बंद कर प्रेमा. बाय बाय. પછી મેં ખાઈ પી લીધું, રસોઈ થઈ ગઈ હતી. મહેક તો છેક 1:30 વાગે જમે, એટલે ત્યાં સુધીમાં અમે બેઠા હતા તો વરસાદ આવતો હતો ધીમો ધીમો. મમ્મી કે ચામાચીડિયા ઉડે છે. મેં કીધું ચામાચીડિયા તો દિવસના તો લટકતા હોય જાણે ઊંધા. તો કે દેખાય તો જો કાળા કાળા ચામાચીડિયા જેવા જ કે કેટલા બધા ઉડતા હતા આમ તો. હવે મેં કીધું રામ જાણે, હવે ગોયરું જીવ હોય આપણે તો એ નીચકે બેહીને મજા માણી. ભાઈ એમ જ બપોર વહી ગઈ. બપોરે તો જોલું નહોતું કર્યું મેં. અને જો રોંઢા ટાઈમે મેં છે ને એક નાશપતિ ખાઈ લીધું હતું અહીંયા બાયણે ફરિયાના ઝૂલામાં બેસીને, કારણ કે વરસાદ તો અત્યારે આવતો તો રેડા રેડા આવ્યા જ રાખે છે અમારે તો. રથયાત્રાના દિવસે મેં જે બનાવી હતી ને ખજૂરની ને મિક્સ સીડ વાળી ગોળી, એ જ મેં રોંઢે એક્સરસાઇઝ પછી ખાધી હતી. અને આજે તો મેં રાતે ખાધું હતું, કારણ કે મેં એક જ ટાઈમ જમ્યું હતું. આમ તો હું દિવસમાં 2 વાર જમું છું, સવારે ને બપોરે, પણ આજે સવારે નહોતું ખાધું એટલે બપોર પછી રાતે મને ઈચ્છા થઈ ગઈ. હા બનાવી નથી ખાતો. મને આવે, મને આજ ભાવે. તો બનાવી નથી ખાતો. પરથી ખાતો આથું નથી કરવું, એક મીઠું કરી. એ તમારે ખવાય તો, નહીં તો ના કરતા. અમે તો એ નહીં. કોઈ આવે છોકરીઓને જમાયું તો દેવા હું તો ખાવ ને, પણ હવે આજ મન થઈ ગયો છોકરીઓને એક મીઠું કરી. છોકરીઓ નથી ખાતી ને. હા તમારી છોકરીઓ ખાય તમારી આજ. હા ખાઈ જ છે. વિપુ ને દિનેશ ને એને ત્યાં મળે નહીં ને, એનું પોતે તો બનાવે નહીં. હા એટલે દિનેશ ને ખાય. જોકે હું મારી મમ્મી ઘરે જાઉં તો એનું બનાવેલું ખાવું, પ્રી એનું મને ભાવે. વિજયભાઈ પ્રી સંગાઈ ખાય. કારણ હું તો ઉનાળામાં વેકેશનમાં જાઉં એટલે હું તાજું બન્યું હોય ને, તાજું તો અહીંયા ભાવે મને. પેલા કેટલું ખવાઈ ગયું. આ તો મને ના પાડી ખાવાની તેલવાળી વસ્તુ, એટલે નથી ખાતી. પણ કઈ રેડીમેડ મજા આવે. આમાં તેલ ના હોય એટલું રેડીમેડમાં. આમાં ઓલું વિનેગર હોય ને. હા એ વધારે હોય આમાં. આમ રોજ ના ખવાય, કોક દી ચાલે. વિનેગર એ સારું નથી ને. માપમાં બધુંય સારું, સમજાયું. અતિ કાંઈ સારું નહીં. આવે નહીં રેડીમેડ નું કહું પણ. ને ગમે તમે કેમ માપનું ખાવું. હા તો હવે હું પેલા વળી કેમ ખાઈ લેતી, મીઠું ખાતી હું વળી. ઈ તો મેં હાવ ઝડપે સલાદ કરી દીધું. કોક દી ખાલી ખાતા કઈ કચોરી નથી કઈ કા. સારું એમ કે રોજ થોડી ના ખાતા આપણે. એટલે કાંઈ વસ્તુ આવતી નથી ઘરમાં. દહીં વડા બધું બંધ થઈ ગયું. સારું કર્યું. અમારું પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે, જેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રોટીન અને ફાઈબર મેં થોડુંક વધારે પડતું લઈ લીધું છે આજે. ધીરે ધીરે ઉતારવો છો, કારણ કે હું પહેલાથી જ કહું છું કે મારો વજન છે ને મારે ઉતારવાનું ટાર્ગેટ છે કે આપણે અઠવાડિયામાં 1 કિલોની અંદર 1 કિલોની આસપાસ ઉતારવો છે. પછી પહેલા તો ઉતરી ગયો, પછી ધીરે ધીરે થોડુંક સ્લો થઈ જાય વજન ઉતારવાનું, બરોબર છે. એટલે થોડુંક જિદ્દી ફેટ હોય એટલે એને. તો હવે મારું વજન ઓલમોસ્ટ 300 ગ્રામથી 500 ગ્રામની અંદર ઉતરે છે. તો વચ્ચે એક વખત અઠવાડિયામાં હમણાં એના આગલે અઠવાડિયે લગભગ 1 કિલો ઉતર્યો હતો, પણ ફિર ભી 500 ગ્રામ આસપાસ ઉતરે છે. આ વખતે 300-400 ગ્રામ જેટલું ઉતર્યું છે. તો હું ખુશ છું કે ભાઈ જો હું જે પ્રમાણે હાલું છું ને એ પ્રમાણે, કારણ કે મારું BMR છે ને એના કરતાં હું ઝાઝી કેલેરી ખાઉં છું, કન્ઝ્યુમ કરું છું, અને છતાં મારું વજન ઘટ્યો છે. તો મારી શું કહેવાય, જે રોડ મેપ બનાવ્યું છે ને એ બરોબર ધીમે ધીમે રસ્તામાં ટ્રેક ઉપર છું એવું ફીલ તો થાય છે. હવે જોઈએ 17 તારીખે જ્યારે ઇંચ માપીશ ને ત્યારે ખબર પડશે, બરોબર છે. તમે મારી 100% પારદર્શક અને પ્રામાણિક સફરમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક પણ જરૂરથી કરી દેજો. ચલો આપણે રેડ ક્રોસ માર્ક કરી લઈએ. ચલો 5 ઓગસ્ટ 2026 રેડ ક્રોસ માર્કનું નિશાન બુધવાર. કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તો એવો જ ગયો છે. તો ફરી પાછું મળીએ આવતીકાલે રાતે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.